જો આ પ્રજાએ ભારે કરી ભાઈ જો ત્યાં ના હું કરે ના હું છે અમે વાંઢા મીટિંગ રાખી કઈ વાંઢા છે કઈ વાંઢો છો હાલી તારા દિને સરિયાતા છે આ જો અહીંયા હાલ અરે કાકા બોલો મારે રમકડા નથી જોતા તાર રમકડા નથી જોતા નહીં તો મારે કુરકુરિયા નથી ખાવા તારે કુરકુરિયા નથી ખાવા નહીં તો તારે જોતું છે હું મારે ગઈ મેં મારા આમાને વાત કરી કે તારે કાકા વાડીએ જાવે સ્ટેજ પર લઈ આવી છે બધા ક્યાં શું વાત કરી હતી શું બનાવવા માંડ્યા કાંઈ મને ખબર નથી કાંઈક વાત કરો તો ખબર પડે શું શું તારા બાપાને તને હું વાત કરી હતી હું કાકાને કીધું મારે મેં વાત તો કરી મારે કપડા મેચિંગ કરવા દિલનો ફોટો પાડી ક્યાં તારે કપડા મેચિંગ કરવો છે ક્યાં તારે ફોટા પડાવવા છે અકલ મઠા આ વાત ભૂલી જા અને બેટા માંગ પૂજાયા વગર માંગી લે તાર કાકો આમ તો અત્યારે દુકાન ઉઘાડીને હાજર કરી દો માંગ મારે જે એક કોળું હણ ન બોલતો તાર કાકો જીવે છે માંગ હું જોઈશ માંગી લે મારે જે ઓ નો દીકરો થાય છે ઉગી બીજી ઊભું થયું વો ભૂલી જા વાત ભૂલી જા આમ નો હાલે તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં નહીં અહીંયા આ તમારો પાવડો કાકા હું છું અને આ તમારો કેરોસીનનો ડબ્બો હું છું પણ વાડીએ જઈ બે જણા ભેગા કરી અને મોટર બાર નાખો એવું નો કરે મારા દીકરા એવું નો કરી છોકરા ડાયા ભાઈ નહીં બાપને આમ બધી એવું ઓલી ડોહી ઓવડી છે ને ભાઈ એવું નો કરાય બળ આવું કરી તો આપણું બધું ઊંધું હળી જાય ભલે પેટી ઊઠી જાય આવું કરવાનું નો કરીએ કોઈ છોકરા નો માની બધા આવું નો કરાય તમે આજે લગન છોકરા પાસે મોટાવીને કામ કરાયું ઓહો તમે હું કામ કરીને ઊંધા પડી ગયા આની ક્યાં વર્ષે મેં કીધું મારી વહુના આણા કરી આવ તમે હું કીધું તું હું કે બેટા ખમી ગયા આપણે હાઈટેક પછી કરી આવશું હા હું ખમી ગયો ખમો વૈષ્ણવ કીધું આણા કરી આવ તમે હું કીધું કે બેટા ખમી ગયા 5 મહિના પછી વાત આસુ હું ખમી ગયો ખમો હાઈટેક થઈ ગઈ ભાઈ ગઈ 5 મહિનો વઈ ગયો તો આમ રે તો લગભગ બહુ યો જાય ઈ તું નાનો છો ભાઈ એવો શબ્દ નો બોલે બોલવું હાણ નો બોલતો તાર કાકો બેઠો છે તો હમણાં ઉત્તરાયણ હતી ઉતરાની આનંદ કરી મજા કરી હો ભાઈ આહા મજા કરી તો ઉત્તરાયણ ઉપર 5 દી મારી વહુને તેડી આવ્યા હોત તો તમારા બાપનું શું થાય કાંઈ ભાન પડી નથી તમે સભ્યતા જેવો કાંઈ સાચો નથી અંકલ મઠા આ મોટા હમુ વડીલ હમુ બે તાર કાકા હમુ આવું બોલાય તો કાકા તમે આજે લગન બાના કાઢ્યા આજ જાઓ કાલ જાઓ વૈષ્ણવ કહેતા હતા નવરાત્રીમાં તેડી આવજો નવરાત્રીમાં નો ગયા નવરાત્રી આનંદ કર્યા મજા કરી નવરાત્રીમાં સમય ન હોય માતાજીના ગરબા ગાવાના હોય આનંદ કરવાનો હોય ભાઈ હા આનંદ રોજ મારા કાકીને લઈને ગરબે રમવા જાતા નાય દાઈ હો ભાઈ આ ગાઈ રહી તો મારે હું પાડો લઈને જાઉં અક્કલ મઠા તારું થઈ જા આવ શાંતિ રાખીને આવ તો તમે મારી વહુના આણા તેડી આવો તો જ આ નગરના બેટા હા તારા મેનમાં તો હશે આ મારે મેનમાં મેન વાંધો ઈ છે મેનમાં મેન દેખો હશે હા બેટા વાત તમારી બધી થોડીક અઘરી છે હો નહીં અઘરી છે એટલે તમને કીધું બાકી કરું ભરું ન મળી ખરું બરું નથી કરવું કાંઈ કરવું નથી તારે કામ તો નથી તને કે કાંઈ ખબર પડતી નથી ભાવડો લાવો હાથો ભાંગી જાય ને તો શૈલાભાઈ ઘેર નહીં જવા દે ઈ મેજો લે કાંઈ બોલે કાંઈ વાંધો નહીં મુદ્દામાં હવે બેટા આ વાત તારા બાપને મારે વાત કરવી પડશે આ તો મારા આપાને વાત કરો કારણ કે પલો લાંબો તારા બાપને બોલાવું હાલ તમારું કરો કે તમારો છોકરા આવી ગયા હાલો હા ભાઈ હા આવ્યા હાલ આવ્યો એલા બોલો આવી ગયો ભાઈ ક્યાં હલવાનો તો હાલ આવ્યું છોકરા કેટલા હાથ ગીરા ભલા ભણા સા પીવાનું આવ્યો પણ સા તારો અવાજ આય પોગે કરે ને સા હવે આપણે બે ભાઈ ને સા પીવા છે ને ભલા ભણા હું સા પીવે અહીંયા સોલાભાઈ હાણસી જ ના જીડી હાણસી ક્યાં હતી લા હાણસી ઓલા થડિયામાં પડી હતી ક્યાંય હતી નહીં પછી સામા ઉભારો આવ્યો
ઉભરો ઉપર ઉભરો આયો આયો ને સા પકાયો હો ભાઈ પછી ખોબો ભરીને ધોઈ નાખી દીધી હારું હારું ભાઈ ધૂળી નાખી પડે ને ઉભરો ઉપર ઉભરો આવે એટલે હવે બળતું થાતું એમાં ધૂળી નાખી એટલે સા પછી જાય ભાઈ બળતું થાતું તું એમાં નહીં શામાં નાખી દીધી કઈ જાવા થોડો દેવાય કોને સુલામાંથી લીક આગળ મને કાંઈ ખબર પડતી નથી તારા બાપે સામાં ધૂળી નાખી એને તો સામા ધોઈ નાખી મારે તો જિંદગીમાં ધોઈ ભાઈ એલા હું આ દખિયાને જિંદગીમાં ધૂળ પડી છે સાંભળો હા. છોકરું આવી ગયું હા. એના દખની વાત બહાર કાઢી ભાઈ હું આને દખ છે એવું ભાઈ, બધું. છોકરાનું કહેવાનું એવું થાય હા એ મારી બહુ નાના તેડી આવો તો વાડીએ કામ કરીશ નકર વાડીએ કામ કરવા નહીં જાવ ભાઈ હું જોઈ હને આને જોઈ વો હા તા તમે ને બાપ દીકરો ઝપટ બહુ કરો ભાઈ હા તા ગુલાવને ભાઈ આ ભાવ જેવડું છે યા જેવડાનું નો હોય છોકરા જ્ઞાન કર્યું ભાઈ એલા આ હજી ઝીણકો છે હું કીધું આ હજી ઝીણકો છે